ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જોઈએ ઈસીજી. ઈસીજી નું પૂરું નામ છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. તો તમે જોયું હશે કે જ્યારે કોઈ બીમાર વ્યક્તિ હોય અને એને હોસ્પિટલની અંદર કે દવાખાનામાં એને એડમિટ કર્યો હોય તો મોટી હોસ્પિટલની અંદર જે ટેલિવિઝન જે સ્ક્રીન હોય, ખાસ કરીને એવા પ્રકારના બીમાર વ્યક્તિને દાખલ કરવામાં આવે કે જેને ખાસ કરીને હૃદય સંબંધિત કોઈ સમસ્યા હોય કે હૃદયની ઘાત હોય, કોઈ બીમાર વ્યક્તિ છે, કોઈ બીમાર વ્યક્તિ છે જેને હૃદયની ઘાત, તો અહીંયા અંગ્રેજી શબ્દ કહીશું કાર્ડિયક એરેસ્ટ. ઘણી વખત આપણે કહીએ છીએ ભાઈ ઘણા પ્રકારના વ્યક્તિને હૃદયનો હુમલો થયો હોય, હૃદયની કોઈ એક સમસ્યા થઈ હોય, તે એવા પ્રકારનું જે બીમાર વ્યક્તિ છે જેને હૃદયની ઘાત થઈ છે, તો કોઈ બીમાર વ્યક્તિ જેને હૃદયની ઘાતને કારણે એને મશીન ઉપર એને રાખવામાં આવે છે. કોઈને હૃદય સંબંધિત જ્યારે સમસ્યા સર્જાય, તો હૃદય સંબંધિત જ્યારે સમસ્યા સર્જાય છે ત્યારે એની મોટી હોસ્પિટલમાં તાત્કાલિક એવા પ્રકારના હૃદય સંબંધિત જે સમસ્યા વાળા વ્યક્તિઓને અથવા બીમાર વ્યક્તિઓને મશીન ઉપર રાખવામાં આવે છે. ત્યાં ટેલિવિઝન સ્ક્રીન ઉપર જ્યારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને એને મશીન ઉપર રાખવામાં આવે છે, તો એ મશીન સાથે જોડાયેલું છે એક કોમ્પ્યુટર એટલે કે ટેલિવિઝન સ્ક્રીન. તો એ ટેલિવિઝન સ્ક્રીન ઉપર પીપીપી આવું ક્યાંક તમે અવાજ સાંભળ્યો હશે અથવા તો ક્યારેક આવો પણ અવાજ સાંભળ્યો હશે કે એ ટેલિવિઝન સ્ક્રીન ઉપર આવા પ્રકારનો એક અવાજ ઉત્પન્ન કરે છે. તો જ્યારે તમે કોઈ દવાખાનામાં ગયા હશો, ત્યાં ટેલિવિઝન સ્ક્રીન સાથે ક્યાંક તમે પરિચિત હશો, કોઈ બીમાર વ્યક્તિ કે જેને હૃદયની ઘાત અથવા તો કાર્ડિયક એરેસ્ટ અથવા તો હૃદયનો હુમલો થયો છે, ખાસ કરીને તેવા પ્રકારની વ્યક્તિને જ્યારે મશીન ઉપર રાખવામાં આવે છે, તો ત્યાં તમે ટેલિવિઝન સ્ક્રીન ઉપર જોશો તો ત્યાં પીપ 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 એક પ્રકારનો અવાજ ઉત્પન્ન કરે છે. તો આ અવાજ ઉત્પન્ન કરતું જે મશીન છે, તો આ અવાજ ઉત્પન્ન કરતું જે મશીન છે એને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. બરોબર સમજો બેટાઓ. આ અવાજ ઉત્પન્ન કરતું જે મશીન છે એને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ કહે છે. તો અવાજ ઉત્પન્ન કરતું મશીન એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. તો એનો ઉપયોગ ક્યાં કરીશું? તો આ અવાજ ઉત્પન્ન કરતું મશીન જે ઈસીજી એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ શબ્દ બરોબર સમજો. અહીંયા મશીનનું નામ છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ અને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફની મદદથી આપણે શું મેળવીશું? ઈસીજી મેળવવામાં ઉપયોગમાં લેવાય છે. તો અહીંયા જે બીમાર વ્યક્તિ છે, તો એ બીમાર વ્યક્તિનો જ્યારે ઈસીજી કાઢવાનું હોય છે, તો એ સાધનનું નામ છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ અને એ પદ્ધતિનું નામ છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી. એ પદ્ધતિનું નામ છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી. તો આ જે ઈસીજી છે એ ઈસીજી ની શોધ કોને કરી? તો ઈસીજી ની શોધ કરનાર મહાન વૈજ્ઞાનિક હતો એન્થોવન નામના વૈજ્ઞાનિકે ઈસીજી એટલે કે આ મશીનની શોધ કરી. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ આ મશીનની શોધ કરનાર મહાન વૈજ્ઞાનિક કોણ હતો? એન્થોવન. અને દુનિયામાં સૌ પ્રથમ વખત ઈસીજી રેકોર્ડેડ કોને કર્યું? ફર્સ્ટ ઈસીજી રેકોર્ડેડ બાય બોલર.
દુનિયામાં સૌ પ્રથમ વખત પહેલું જે ઈસીજી કાઢ્યું તો એ કયા વૈજ્ઞાનિકે? એ વોલર નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ એને પહેલું ઈસીજી એ રેકોર્ડિંગ કર્યું. તો આ ઈસીજી એ આપણને શું દર્શાવે છે? તો જે ઈસીજી જે આપણે મેળવીએ છીએ એ ઈસીજી એ હૃદ ચક્ર દરમિયાન ઈસીજી એ હૃદ ચક્ર દરમિયાન ઈસીજી એ હૃદ ચક્ર દરમિયાન એ વિદ્યુત પ્રક્રિયાની રેખાંકિત આલેખન દર્શાવે છે. એટલે કે આપણે જ્યારે ઈસીજી જોઈએ તો હૃદયના દરેક ખાનામાં કયા પ્રકારની પ્રતિક્રિયા છે એ આપણે ઈસીજી ની મદદથી આપણે જાણી શકીએ છીએ. પ્રમાણભૂત એટલે કે ચોક્કસ જો ઈસીજી મેળવવો હોય, પ્રમાણભૂત ઈસીજી મેળવવા માટે દર્દીને મશીન સાથે ત્રણ વિદ્યુતકીય લીડ એટલે કે ઇલેક્ટ્રોડ, એટલે આપણે અહીંયા લખી નાખીએ કે ભાઈ વિદ્યુતકીય લીડ એટલે તાર. તો પ્રમાણભૂત જો ચોક્કસ ઈસીજી મેળવવું હોય તો દર્દીને એ મશીન સાથે જોડવામાં આવે છે, જેની સાથે ત્રણ ઇલેક્ટ્રોડ ધરાવે છે. તો 3 ઇલેક્ટ્રોડ ધરાવે છે. ઈસીજીના અથવા ઈસીજીની મદદથી હૃદયનું જો મૂલ્યાંકન કરવું હોય તો હૃદયના મૂલ્યાંકન માટે છાતીના ભાગમાં પણ ઇલેક્ટ્રોડ લગાડવામાં આવે છે. તો તમને પરીક્ષામાં પૂછી શકે કે ભાઈ 3 ઇલેક્ટ્રોડ ક્યાં લગાડવામાં આવે છે? તો 3 ઇલેક્ટ્રોડ લગાડવામાં આવે છે કે ભાઈ બંને કાંડા ઉપર અને ડાબા પગની ઘૂંટીમાં. આ એમસીક્યુ તમને પૂછી શકાય કે ભાઈ વાયર ક્યાં લગાડવામાં છે? તો બંને હાથના કાંડા પર અને ડાબા પગની ઘૂંટી ઉપર એ ઇલેક્ટ્રોડ લગાડવામાં આવે છે. અને ઇલેક્ટ્રોડનું કાર્ય શું? કે જ્યારે આપણું હૃદયમાં રહેલા કર્ણકો અને ક્ષેપકો જ્યારે સંકોચન પામે. હવે બેટા સંકોચન ક્યારે પામે? તો યાદ કરો, અગાઉથી શરૂ કરીએ એસે ગાંઠ. તો એસે ગાંઠ જ્યારે હંમેશા ઉત્તેજના દર્શાવશે તો એસે ગાંઠની ઉત્તેજનાના કારણે એ વીજ પ્રવાહ ઉત્પન્ન કરશે. તો એસે ગાંઠમાંથી વીજ પ્રવાહ ઉત્પન્ન થાય તો કોને મળશે? એવી ગાંઠને. એવી ગાંઠમાંથી સંદેશો કોને જશે? હિ સ્નાયુ. હિ સ્નાયુમાંથી સંદેશો કોને જશે? પડકિંજ તંતુ. પડકિંજ તંતુ ક્યાં ફેલાય છે? ક્ષેપકોની દિવાલમાં રહેલા સ્નાયુ સુધી હંમેશા એ પ્રસરેલા જોવા મળશે, જેના કારણે કર્ણકો અને ક્ષેપકોનું શું થાય છે? સંકોચન. કર્ણક અને ક્ષેપકોનું સંકોચન થાય છે તો એના કારણે હૃદયમાં એ વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે. હૃદયમાં ઉત્પન્ન થતો વીજ પ્રવાહ એ આખા શરીરના બધા જ અંગો તરફ હંમેશા પ્રસરી જાય છે અને શરીરના જુદા જુદા સ્થાન ઉપર આપણે શું ગોઠવેલા હોય? ઇલેક્ટ્રોડ. અને એ ઇલેક્ટ્રોડ એ વીજ પ્રવાહની જે અસર હંમેશા એ શું કરે? નોંધે છે. અને એની મદદથી ચોક્કસ એટલે કે પ્રમાણભૂત આપણે શું મેળવી શકીએ છીએ? તો પ્રમાણભૂત ઈસીજી આપણે મેળવી શકીએ છીએ. તો ઈસીજી અહીંયા કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો હવે ઈસીજી વિશે શીખીએ. તો અહીંયા જે ઈસીજી કાઢવામાં આવે છે તો ઈસીજી એ શું છે? તો ઈસીજી એ હૃદયમાં થતી, હૃદયના દરેક ખાનામાં એટલે કે હૃદયમાં થતી એક નિશ્ચિત ઘટના સૂચવે છે. ઈસીજી એ હૃદયમાં થતી એક નિશ્ચિત ઘટના સૂચવે છે. તો ઈસીજી એ પી થી એટલે કે P, Q, R, S અને T
એ તરંગો દ્વારા દર્શાવાય છે. ECG ને કઈ રીતે દર્શાવી શકાય? તો PQRST તરંગો દ્વારા હંમેશા દર્શાવાય છે. દરેક અક્ષર આ તરંગો છે, અથવા માનો કે લોકો એને કહી દઈએ કે દરેક અક્ષર એ હૃદયમાં થતી એક નિશ્ચિત ઘટના સૂચવે છે. તો આપણે એક ECG દર્શાવીએ આકૃતિ દ્વારા. તો આ એક ECG દર્શાવ. તો અહીંયા દરેક અક્ષર આ આપણે દર્શાવ્યું P, આ આપણે દર્શાવ્યું Q, આ દર્શાવ્યું R, આ દર્શાવ્યું S અને આ દર્શાવ્યું T. તો અહીંયા આપણે આ ECG દર્શાવ્યું. આ જ ECG ને આપણે અગાઉ શીખી ગયા અહીંયા હું જે P તરંગ છે, સૌથી પહેલા નંબર 1 P તરંગની વાત કરીએ. તો P તરંગ એ શું સૂચવે છે? તો એ કર્ણકોનું સિસ્ટોલ સૂચવે છે. તો P તરંગ એ કર્ણકોનું સિસ્ટોલ એટલે કે કર્ણકોનું સંકોચન દર્શાવે છે. તો P તરંગ એ કર્ણકોનું સંકોચન દર્શાવે છે. કર્ણકોનું સંકોચન કેવી રીતે થયું? તો આપણે ખબર છે કે ભાઈ કઈ ગાંઠ? તો એસે ગાંઠ. તો એસે ગાંઠમાંથી એ કર્ણકોને શું પ્રાપ્ત થાય છે? એ ઉત્તેજના પ્રાપ્ત થાય છે. તો એસે ગાંઠમાંથી સંદેશો કોને મળે છે? કર્ણકોને મળે છે. અને કર્ણકો પછી શું દર્શાવે છે? સંકોચન દર્શાવે છે. કર્ણકો સંકોચન દર્શાવે છે. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા જે કર્ણકો છે તો એ કર્ણકોનું એ વિધ્રુવીકરણ થાય છે. તે શું દર્શાવે છે? વિધ્રુવીકરણ દર્શાવતું આપણને જોવા મળશે. તો અહીંયા હું લખી નાખું કે ભાઈ અહીંયા આ જે સમયગાળો છે એ કોના કારણે? તો એ એસે ગાંઠના કારણે ઉત્તેજના આપણને જોવા મળશે. તો હવે આપણે એક ટેબલ શીખી ગયા હતા કાલે. આપણે એક ટેબલ શીખી ગયા હતા, જે ટેબલ તમને યાદ રહેવું જોઈએ. એ ટેબલ આપણે શીખી ગયા હતા કાલે હૃદચક્રની અંદર. શોર્ટમાં આપણે સૂત્ર શીખવાડ્યું હતું કે ભાઈ સીડા ડાસી ડાડા. આ સૂત્ર મેં તમને શીખવાડ્યું હતું. તો અહીંયા તમે જુઓ કે જે P તરંગ છે એ P તરંગ કર્ણકોનું સિસ્ટોલ એટલે સમયગાળો કેટલો? તો અહીંયા 0.10 સેકન્ડનો આ સમયગાળો સૂચવે છે. તો આ સમયગાળો સૂચવે છે તો ત્યાં કર્ણકોનું શું થાય છે? વિધ્રુવીકરણ સર્જાય છે. એટલે કે ઉર્મી વેગનું શું થાય છે? નિર્માણ અથવા તો સક્રિય સ્થિતિ આપણને જોવા મળશે. તો કર્ણકો જ્યારે સિસ્ટોલ પામે છે ત્યારે ક્ષેપકો શું દર્શાવે છે? એ ડાયસ્ટોલ દર્શાવે છે. તો ક્ષેપકો જ્યારે ડાયસ્ટોલ દર્શાવે છે ત્યાર પછી જુઓ 0.30 સેકન્ડે ક્ષેપકો શું પામી ગયા? સિસ્ટોલ. તો અહીંયા તમે જોશો કે બાકીના જે ત્રણ તરંગ છે Q, R, S. તો આ Q, R અને S આ ત્રણેય તરંગો એ સંયુક્ત રીતે એ શું બતાવે છે? તો એક ક્ષેપકોનું સંકોચન દર્શાવે છે. આ તરંગ પણ આપણને શું બતાવે છે? ક્ષેપકોનું સંકોચન એટલે ક્ષેપકોનું સિસ્ટોલ. પણ અહીંયા બરોબર ધ્યાનથી જુઓ કે ભઈ 0.10 સેકન્ડે કર્ણકો સિસ્ટોલ પામ્યા એટલે કર્ણકોનું સંકોચન થયું. સંકોચન થયું તો ત્યાર પછી ક્ષેપકો કઈ સ્થિતિમાં હતા? ડાયસ્ટોલ. તો અહીંયા P માંથી જ્યારે ડાયસ્ટોલ સમય આવે છે ત્યારે તમે જો Q હંમેશા નીચેની તરફ છે. Q હંમેશા નીચેની તરફ છે કારણ કે આપણને ખબર છે કે એસે ગાંઠમાંથી સંદેશો આગળ કોને મળશે? એવી ગાંઠ. એવી ગાંઠમાંથી સંદેશો ક્યાં જશે? હિસ્નાયુમાંથી ક્યાં જશે? પર્કિંજ તંતુ. પર્કિંજ તંતુ ક્યાં ફેલાયેલા હોય? ક્ષેપકની દિવાલમાં રહેલા સ્નાયુઓ. તો ક્ષેપકની દિવાલમાં સ્નાયુઓને સંદેશો કોણ પહોંચાડશે? તો એ એવી ગાંઠ પહોંચાડશે. એ ક્યારે?
તો ક્યુ તરંગ પછી, કારણ કે આટલો જે સમયગાળો છે તો આટલો સમયગાળો એ શું છે તો ક્ષેપકોનો ડાયસ્ટોલ છે. તો ક્યુ તરંગ પછી, બરોબર યાદ રાખજો એક્ઝામ માટે, ક્યુ તરંગ પછી જ હંમેશા ક્ષેપકો શું પામે છે, એ સિસ્ટોલ પામે છે. તો અહીંયા લખી નાખીએ કે ક્યુ તરંગ પછી જ, અહીંયા હું લખી નાખું કે ક્ષેપકો શું પામે છે, તો ક્ષેપકો એ સિસ્ટોલ પામે છે. તો અહીંયા લખી નાખીએ કે ક્યુ તરંગ, ચલો લખી નાખીએ કે ક્યુ તરંગ પછી જ, ક્યુ તરંગ પછી જ ક્ષેપકોના સિસ્ટોલની શરૂઆત દર્શાવે છે. ચલો ક્લિયર થઈ ગયું? યાદ રાખજો QRS એ ત્રણેય સંયુક્ત રીતે ક્ષેપકોનું શું દર્શાવે છે, તે સંકોચન દર્શાવતું આપણને જોવા મળશે. તો હવે આપણે જોઈ લઈએ કે ભાઈ ટી તરંગ આપણને શું બતાવે છે. ટી તરંગ, તો અહીંયા આકૃતિમાં તમે જુઓ ધ્યાનથી કે ભાઈ ક્યુ પછી હંમેશા ક્ષેપકો સિસ્ટોલ પામે છે. તો ક્ષેપકોનો સિસ્ટોલ સમયગાળો કેટલો છે, 0.30 સેકન્ડ. ક્યુ તો આપણે ગણતરીમાં લેતા નથી. તો અહીંયા શું આવ્યું, આર અને એસ. તો અહીંયા આપણે દર્શાવી દઈએ ટૂંકમાં કે ભાઈ આ મેં લખ્યું આર અને એસ. તો એ શું બતાવે છે, ક્ષેપકોનું સિસ્ટોલ. ક્ષેપકોનો સિસ્ટોલનો સમયગાળો એ કર્ણકોના સિસ્ટોલ કરતા વધારે છે, કારણ કે કર્ણકોનો સિસ્ટોલ 0.10 અને ક્ષેપકોનો સિસ્ટોલ 0.30. એટલે એ સમયગાળો આના કરતા તો વધારે જશે. એટલે એ ક્યાં સુધી જશે, એ એસ અને ટી સુધી આપણને જોવા મળશે. તો આર એસ અને એસ ટી, બરોબર સમજો, આર એસ અને એસ ટી. તો આટલે સુધીનો જે આ સમયગાળો છે તો એ સમયગાળો 0. કેટલી સેકન્ડ, 30 સેકન્ડ. તો એક ક્ષેપકોનું શું દર્શાવે છે, તો એ સિસ્ટોલ દર્શાવે છે. ચલો ક્લિયર? તો હવે તમે જોશો તો ટી તરંગ શું દર્શાવે છે, તો ભાઈ ટી તરંગ જોવા જઈએ તો એ છેલ્લી અવસ્થા જુઓ કે કર્ણક ક્ષેપક કે બંને શું સૂચવે છે, ડાયસ્ટોલ. તો એનો મતલબ એ થયો કે ભાઈ એની આગળ જો ક્ષેપકો કયા હતા, સિસ્ટોલ. તો સિસ્ટોલનો અંત કયો, નીટમાં તમને પ્રશ્ન બનેને પૂછે કે ક્ષેપકોનો સિસ્ટોલનો અંત કયો, તો ટી તરંગ. તો ટી તરંગ એ શું સૂચવે છે, તો ટી તરંગ એ ડાયસ્ટોલ અવસ્થા દર્શાવે છે. ચલો યાદ રાખજો, ટી તરંગ એ શું દર્શાવે છે, ડાયસ્ટોલ દર્શાવે છે. અથવા બીજી રીતે દર્શાવીએ કે ભાઈ ક્ષેપકોના સિસ્ટોલનો અંત દર્શાવે છે. ક્ષેપકોના સિસ્ટોલનો શું દર્શાવે છે, અંત દર્શાવે છે. તો આ ટી તરંગ થયો. ચલો આ એક રદ ચક્ર પૂરું થઈ ગયું. ફરીથી બીજું રદ ચક્ર સતત હશે તો જો પાછી એની સ્થિતિ આવી ગઈ. તો અહીંયા પાછું પી આવી ગયું, પાછું અહીંયા ક્યુ આવશે, પાછું ક્યુ આર અને એસ આવશે, પાછું અહીંયા આ રીતે પ્રક્રિયા લગભગ આ રીતે પ્રક્રિયા આગળ વધતું જશે. તો આપણે આ ઈસીજી દર્શાવ્યું એક. તો આપણે જે આ ઈસીજી દર્શાવ્યો તો એ ઈસીજી ના 5 અક્ષરો છે, પી ક્યુ આર એસ અને ટી. તો દરેક અક્ષર હૃદયના ખાનામાં થતી એક નિશ્ચિત ઘટના સૂચવતું આપણને જોવા મળશે. જો દરેક વ્યક્તિનો ઈસીજી લેવામાં આવે તો, જો જુદી જુદી જે વ્યક્તિઓ છે તો જુદી જુદી વ્યક્તિઓનો જો ઈસીજી લેવામાં આવે તો, જુદી જુદી વ્યક્તિનો ઈસીજી લેવામાં આવે તો દરેકનો આકાર લગભગ સરખો હોય. પણ જો કોઈ કારણસર આકારમાં ફેરફાર થાય, જો કોઈ કારણસર આકારમાં ફેરફાર થાય તો એ વ્યક્તિના હૃદયમાં ખામી અથવા તો રોગ દર્શાવે છે તેવું મૂલ્યાંકન કરવામાં આવે છે. અને એ મૂલ્યાંકન જે કાર્ડિયોલોજિસ્ટ જે ડોક્ટરો છે, એવા પ્રકારના જે તબીબી છે, એના દ્વારા હંમેશા એનું મૂલ્યાંકન થતું આપણને જોવા મળશે. તો અહીંયા આપણને શરૂઆતમાં દર્શાવ્યું છે કે જ્યારે કોઈ બીમાર વ્યક્તિને હૃદયની ઘાત એટલે કાર્ડિયક એરેસ્ટ શબ્દને દર્શાવે છે અને મશીન સાથે જોડવામાં આવે છે અને ટેલિવિઝન સ્ક્રીન ઉપર પી 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 પછી પી જે અવાજ ઉત્પન્ન થાય છે તો એ શું સૂચવે છે, તો એ સૂચવે છે કે એવા પ્રકારની જે બીમાર વ્યક્તિ છે એની અંદર જે હૃદય છે એ હૃદય હંમેશા કામ કરતું શું થઈ ગયું છે, એ બંધ થઈ ગયું છે.
એટલે ત્યાં શબ્દ લખ્યું છે હૃદયની ગાંઠ, એટલે કે કાર્ડિયક એરેસ્ટ તેને દર્શાવવામાં આવે છે. તો આ રીતે આ ECG છે. ECG ના અહીંયા મુખ્ય જે 5 અક્ષરો છે, તો દરેક અક્ષર એ હંમેશા હૃદયમાં થતી એક નિશ્ચિત ઘટના હંમેશા સૂચવતું આપણને જોવા મળશે. અને ફર્સ્ટ આવો જે ECG હતો, તો પહેલો ECG રેકોર્ડેડ કોને કર્યો? તો વોલર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ ECG ની હંમેશા શું છે નોંધણી કરતી આપણને જોવા મળશે. તમે આ એક આકૃતિ તમે દોરી કાઢો અથવા એનો સ્ક્રીનશોટ લઈ લો. એક નીટમાં પૂછાયેલો પ્રશ્ન બેટા આપણે જોઈ લઈએ કે ભાઈ નીટમાં પૂછાયેલો પ્રશ્ન તમને દર્શાવે કે ભાઈ ચોક્કસ સમય મર્યાદામાં જો તમને ECG એનો એક ગ્રાફ આપવામાં આવે તો શું એની મદદથી તમે હૃદયનો દર એટલે ધબકારા શું માપી શકો છો અથવા ગણી શકાય? તેનો જવાબ હા આવી શકે. અને એનો જવાબ આપણને દર્શાવ્યો છે. માન લો કે ઉદાહરણ સ્વરૂપે આપણને અહીંયા આવું કોઈ એક ગ્રાફ આપ્યો છે. मान लो कि આવો એક ગ્રાફ આપ્યો છે. તો આ ગ્રાફની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ તમને ગ્રાફ જોતા વખતે તમને આટલું ખ્યાલ આવી જાય કે ભાઈ આ જે અક્ષરો છે QRS, તો આ ગ્રાફના આધારે તમે જો 1 મિનિટની અંદર આવા પ્રકારનું ગ્રાફ આપેલો હોય તો આ ગ્રાફમાં તમે QRS ની ગણતરી કરી શકો છો. QRS સંકુલ અથવા તો QRS તરંગ પણ કહી શકાય. QRS સંકુલ અથવા તરંગની મદદથી દરેક વ્યક્તિમાં હૃદયનું જે દર છે અથવા એના હૃદયના ધબકારાની ગણતરી કરી શકાય છે. તો નીટની અંદર આ પ્રશ્ન પૂછાયેલો હતો કે ભાઈ શું QRS ની મદદથી હૃદયના દર અથવા ધબકારા આપણે જાણી શકીએ છીએ. બરાબર, જોયું. હવે આપણો આજનો બીજો પ્રશ્ન છે બેવડું પરિવહન. બેવડા પરિવહનમાં શરૂઆતની અંદર ગઈ વખત આપણે શીખી કે ભાઈ ધમની અને શિરા જે રુધિર વાહિની છે એનો જ્યારે છેદ લેવામાં આવે તો ધમની અને શિરા બંનેની દિવાલ 3 પડની બનેલી હોય છે. બંનેનો ડાયામીટર સરખો હોય છે. ધમનીની અંદર આપણે શીખી ગયા કે ખાસ કરીને એની મધ્યમાં આવેલું જે પોલાણ હતું એ ખૂબ જ સાંકડું હતું, જેના કારણે ધમનીમાં રુધિર હંમેશા દબાણથી વહન પામે છે. શિરાની અંદર વચ્ચેનું જે પોલાણ હતું લુમેન એ ખૂબ જ મોટું અને પહોળું હતું. ધમનીની અંદર મધ્ય આવરક હંમેશા કેવું હતું વધારે પહોળું આપણને જાડું જોવા મળે, જ્યારે શિરાની અંદર મધ્ય આવરક હંમેશા કેવું હતું પાતળું હતું. બહારની હંમેશા ખાસ કરીને જે કોલેજન યુક્ત સંયોજક પેશીનું બનેલું આપણને જોવા મળશે. ખાસ કરીને બાહ્ય મધ્યના અંત આવરકને આપણે અંગ્રેજીમાં ટ્યુનિકા એક્સટર્ના, ટ્યુનિકા મીડિયા અને ટ્યુનિકા ઇન્ટર્ના અથવા તો ઇન્ટિમા તરીકે દર્શાવી શકાય, જે આપણે શીખી ગયા હતા ધમની અને શિરાના એટલે કે રુધિર વાહિનીના છેદ વિશે એની દિવાલ. આજે આપણે જોઈએ બેટા કે મનુષ્યની અંદર રુધિરનું દ્વિપરિવહન એટલે કે ડબલ સર્ક્યુલેશન કેવી રીતે થાય. તો આ જ રુધિરનો પરિવહન માર્ગ મેં અહીંયા દર્શાવ્યો છે, જે તમે અગાઉના ધોરણમાં પણ 10મા ધોરણમાં શીખી ગયા. તો આકૃતિમાં તમે સમજો બરોબર. ભાઈ રાઈટ ઓરિકલ એટલે જમણું કર્ણક, રાઈટ વેન્ટ્રિકલ એટલે જમણું ક્ષેપક. આ જમણું કર્ણક, આ જમણું ક્ષેપક, આ ડાબું કર્ણક અને આ ડાબું ક્ષેપક, જેનો અંગ્રેજી શબ્દ લખે છે LA, લેફ્ટ ઓરિકલ એટલે ડાબું કર્ણક, લેફ્ટ વેન્ટ્રિકલ એટલે ડાબું ક્ષેપક. હવે આપણને ખબર છે ખાસ કરીને આપણે જોઈએ કે ભાઈ આપણા શરીરના જે જુદા જુદા અંગો છે, તો આપણા શરીરના જુદા જુદા અંગો છે ફેફસાને બાદ કરીએ આપણે, જેમ કે યકૃત છે, આંતરડું છે, મૂત્રપિંડ છે, આપણા જનનાંગો છે એટલે કે શુક્રપિંડ, આપણા જે પગના પશ્વ ઉપાંગો છે અથવા અગ્ર ઉપાંગો છે. તો શરીરના જુદા જુદા અંગોમાંથી રુધિર કોણ લાવે? તો અહીંયા ઉપરની બાજુ અગ્ર ઉપાંગ લખવું તે અગ્રમાં શિરા, અને પશ્વ ઉપાંગના જુદા જુદા અંગોમાંથી રુધિર કોણ લઈ જાય? પશ્વમાં શિરા. તો અગ્રમાં શિરા અને પશ્વમાં શિરા આપણને ખબર છે અશુદ્ધ રુધિર ક્યાં લઈ જશે? જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી રુધિર ક્યાં આવશે? જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાંથી એ અશુદ્ધ રુધિર ક્યાં જશે? ફુફ્ફુસ ધમની મારફતે ફેફસામાં.
ફેફસામાં રુધિર જશે તો ફેફસામાં રુધિર શું બનશે? શુદ્ધ રુધિર. તો ફેફસામાં જ્યારે રુધિર શુદ્ધ બનશે એટલે આપણે અહીંયા લખી નાખીએ ઓક્સિજન યુક્ત રુધિર. જ્યારે ફેફસામાં ઓક્સિજન યુક્ત રુધિર એ ફેફસામાંથી કોણ લઈ જશે? ફુફ્ફુસ શિરા. ફુફ્ફુસ શિરા એ ક્યાં ખુલશે? તો ડાબા કર્ણકમાં. તો ડાબા કર્ણકમાં શુદ્ધ રુધિર આવ્યું. તો ડાબા કર્ણકમાંથી રુધિર ક્યાં જશે? ડાબા ક્ષેપકમાં. ડાબા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જશે? તો આપણે કહેતા હતા મહાધમની, જેનું અહીંયા ઓરિજિનલ નામ છે પૃષ્ઠ મહાધમની. આ જે પૃષ્ઠ મહાધમની છે એ પૃષ્ઠ મહાધમની ની અહીંયા જુદી જુદી શાખાઓ છે. જેમ કે એક શાખા પડી યકૃત ધમની, બીજું ગેસ્ટ્રિક એટલે કે ખાસ કરીને પાચન તંત્ર, જેમાં મેં આંતરડું લખ્યું, પક્વાશય, બરોળ, સ્વાદુપિંડ વગેરે જેવા ભાગોનો પણ સમાવેશ થાય. પછી મૂત્રપિંડ, જનનાંગો અને પશ્વ ઉપાંગોમાં રુધિર પહોંચાડતી ઇલિયક ધમની, અંગ્રેજી શબ્દ છે. તો આ પૃષ્ઠમાં ધમનીની આ બધી શાખાઓ છે. તો તમે જો ખાસ કરીને ભાઈ મૂત્રપિંડ ધમની રુધિર કોને આપે? મૂત્રપિંડ. જનનાંગીય ધમની જનનાંગોને, ઇલિયક ધમની પશ્વ ઉપાંગોને, યકૃત ધમની કોને આપે? યકૃતને. તો અહીંયાથી રુધિર કેવું જશે? તો એ કયું રુધિર જશે? તો શુદ્ધ રુધિર જશે. જ્યારે અંગોને ઓક્સિજન યુક્ત રુધિર મળશે તો અંગો શું કરશે? એ ઓક્સિજન લઈ લેશે. તો અંગો ઓક્સિજન લઈ લેશે કારણ કે અંગોની અંદર શું હોય? પેશી હોય. તો પેશીનો ઓક્સિજન મળી ગયો. ઓક્સિજનની અંદર ખોરાક હશે, પોષક ઘટકો પણ મળી ગયા રુધિરની સાથે. ઓક્સિજન મળ્યો, પોષક ઘટકો. તો સામે પેશી શું આપશે? તો CO2 અને કેટલાક નકામા હાનિકારક પદાર્થો. તો એનો પણ હંમેશા નિકાલ કરવો જરૂરી છે. તો હવે એ જે અશુદ્ધ રુધિર છે એ પશ્વ ઉપાંગોમાંથી ઇલિયક શિરા, જનનાંગોમાંથી જનનાંગીય, મૂત્રપિંડમાંથી મૂત્રપિંડ શિરા અને યકૃતમાંથી યકૃત શિરા, તે અશુદ્ધ રુધિર પાછું ક્યાં ગયું? પશ્વમાં શિરા. ચલો ફરીથી ક્રમ યાદ રાખો બેટા. શરીરના જુદા જુદા અંગોમાંથી રુધિર અગ્રન પશ્વમાં શિરા ક્યાં લઈ જાય? યાદ કરો ઝડપથી બેટા. ક્યાં લઈ ગયા? જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાંથી ફુફ્ફુસ ધમની ક્યાં લઈ ગઈ? ફેફસામાં. ફેફસામાંથી શુદ્ધ રુધિર ક્યાં ગયું? ફુફ્ફુસ શિરા. ફુફ્ફુસ શિરા ક્યાં લઈ ગયું? ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં. ડાબા ક્ષેપકમાંથી કઈ ધમની? મહાધમની. મહાધમનીની જુદી જુદી શું છે? શાખાઓ. શાખાઓ ક્યાં ખુલી? અંગોમાં. અંગોમાં કયું રુધિર ગયું? શુદ્ધ. અંગોએ શું કર્યું? ઓક્સિજન ઉપયોગ કર્યો. શું દાખલ કર્યું? CO2. તો પાછું અશુદ્ધ રુધિર અગ્ર અને પશ્વમાં શિરા દ્વારા ક્યાં આવી ગયું? તો પાછું એ જમણા કર્ણકમાં દાખલ થઈ ગયું. તો આ રીતે સતત એ રુધિરનું શું થાય છે? એક પરિવહન થતું આપણને અહીંયા જોવા મળશે. તો આપણને અહીંયા બે પ્રકારના પરિવહન જોવા મળ્યા બેટા. એક ફુફ્ફુસ પરિવહન અને એક દૈહિક પરિવહન આપણને જોવા મળશે. તો એ બાજુમાં મેં ચાર્ટ દ્વારા પણ તમને સમજાવ્યું છે. જેમ કે અહીંથી શરૂ કરીએ બેટા આપણે. ખાસ કરીને અહીંથી આપણે શરૂઆત કરીએ કે ભાઈ જે મહાશિરાઓ છે અહીં શીખી ગયા અગ્ર અને પશ્વ શિરા. તો અગ્ર અને પશ્વ શિરાઓ છે. ચાર્ટમાં બરોબર સમજો કે આ જે મહાશિરાઓ છે એ શરીરના વિવિધ અંગોમાંથી અશુદ્ધ રુધિર એ મહાશિરાઓ ક્યાં લઈ ગઈ? જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી રુધિર જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાંથી અશુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન વિહીન રુધિર ફુફ્ફુસ કાનની ફુફ્ફુસ ધમનીઓ દ્વારા ક્યાં ગયું? ફેફસામાં. ફેફસામાં અશુદ્ધ રુધિર ગયું તો ફેફસામાંથી શુદ્ધ રુધિર ક્યાં ગયું? ફુફ્ફુસ શિરા. ફુફ્ફુસ શિરામાંથી ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં. ડાબા ક્ષેપકમાંથી શુદ્ધ રુધિર ક્યાં ગયું? આરોહી ધમની કાંડ. મેં આરોહી ધમની કાંડ લખ્યું. અહીંયા શું લખ્યું બેટા? મેં એનું બીજું નામ પૃષ્ઠમાં ધમની. તો આ જે આરોહી ધમની કાંડ છે એ રુધિર ક્યાં લઈ ગયા? શરીરના વિવિધ અંગોમાં. જો આ એની શાખાઓ ક્યાં ગયા? આ શરીરના વિવિધ અંગોમાં. શરત કઈ બેટા? ફેફસા સિવાય. યાદ રાખજો કે શરીરના જુદા જુદા અંગોમાં ગયું એ શુદ્ધ રુધિર તો પાછું અંગો ઓક્સિજન ઉપયોગ કરશે તો પાછું અશુદ્ધ રુધિર ક્યાં આવશે? મહાશિરામાં. તો આ એક રુધિરનો શું છે? પરિવહન માર્ગ. તો અહીંયા તમે જુઓ કે આ જે પરિવહન માર્ગ છે એના નામના આધારે તમને ખ્યાલ આવી જાય તો બેટા એ કયું છે? એ ફુફ્ફુસ પરિવહન છે કે જે ફેફસા સાથે સંકળાયેલું છે અને ફેફસા સિવાયના બાકીના અંગો સાથે સંકળાયેલું હોય તો આને શું કહેવાય? દૈહિક પરિવહન તરીકે તેને દર્શાવી શકાય. તો માનવ પરિવહન બે પ્રકારના, એક ફુફ્ફુસ પરિવહન અને એક દૈહિક પરિવહન. પણ અહીંયા આપણે એક નવું શીખવાનું છે ભાઈ યકૃત નિવાહિકા શિરાતંત્ર. આ શીખવાનું છે બેટા. આ શું છે? તો તમે બરોબર જુઓ કે ભાઈ ધ્યાનથી તમે જુઓ કે ભાઈ ડાબી બાજુના હૃદયના જે ખંડોમાં જે શુદ્ધ રુધિર હતું તો ખાસ કરીને ડાબા ક્ષેપકમાંથી શુદ્ધ રુધિર ક્યાં ગયું? આરોહી ધમની કાંડ એટલે કે પૃષ્ઠમાં ધમની. આરોહી ધમની કાંડમાંથી શુદ્ધ રુધિર ક્યાં ગયું? શરીરના વિવિધ અંગોમાં. તો શરીરના વિવિધ અંગોમાં ગયું તો અહીંયા તમે જુઓ ખાસ કરીને આંતરડું. તો આંતરડામાં જ્યારે અહીંયાથી શુદ્ધ રુધિર જશે
તો આંતરડામાંથી એ શુદ્ધ રુધિરનું વહન કોણ કરશે? યકૃત નિવાહિકા શિરા. હવે અહીંયા આપણી પાસે એક નવો શબ્દ આવ્યો કે ભાઈ નિવાહિકા શિરા, આવો શબ્દ છે. અને આપણે અહીંયા 10મા ધોરણમાં શીખી ગયા કે ભાઈ શિરા એટલે શું. તો આપણને આટલું ખબર છે કે અંગોમાંથી રુધિર હૃદય તરફ લઈ જાય એને શિરા કહેવાય. આટલું આપણે જાણીએ છીએ. પણ અહીંયા શબ્દ શું આવે બેટા? નિવાહિકા શિરા. એ શું કરશે? આ કેવી શિરા છે? તો આ નિવાહિકા શિરા શું કરશે કે અંગોમાંથી જે રુધિર છે એ અંગોમાંથી રુધિર એ હૃદય તરફ પહોંચાડતા પહેલા એ કોઈ અન્ય અંગમાં પ્રવેશે છે. આ નિવાહિકા શિરા એવી છે કે અંગોમાંથી હૃદય તરફ નહીં લઈ જાય, કે અંગોમાંથી રુધિરને હૃદય તરફ લઈ જતા પહેલા એ અન્ય અંગમાં દાખલ થશે અને ત્યાંથી એના મારફતે રુધિરને હૃદય તરફ લાવશે. તો જે અંગમાં દાખલ થાય એના આધારે એનું નામકરણ પડે. તો માટે અહીંયા નામ પાડ્યું બેટા યકૃત નિવાહિકા શિરા. તો તમે અહીંયા જોઈ લો કે આ પૃષ્ઠમાં ધમની અથવા જે ધમની કાન છે એ શરીરના જુદા જુદા અંગો આયા કે નહીં? તો યકૃત ધમની તો યકૃતમાં ગઈ, ગેસ્ટ્રિક ધમની આંતરડામાં ગઈ, પછી યકૃતમાંથી નીકળી બેટા યકૃત શિરા, પછી આંતરડામાંથી કોઈ શિરા નીકળી નથી. તો આંતરડું અને યકૃત કે એ બંને વચ્ચે એક વિશિષ્ટ પ્રકારનું જોડાણ છે. તો યકૃત અને આંતરડા વચ્ચે વિશિષ્ટ પ્રકારનું જોડાણ કયું છે બેટા? તો યકૃત નિવાહિકા શિરા છે. તો યકૃત નિવાહિકા શિરા એ શું કરશે? તો યકૃત નિવાહિકા શિરા એ અંગોમાંથી જે રુધિર છે એ સીધું હૃદય તરફ નહીં પહોંચાડે. તો તમે જો યકૃત નિવાહિકા શિરા સીધું આંતરડું એ હૃદયમાં નહીં ખુલ્યું. એ શું કરશે? અંગોમાંથી રુધિરને હૃદય તરફ પહોંચાડતા પહેલા એ બીજા અન્ય અંગમાં ખુલી ગઈ. તો યકૃત નિવાહિકા શિરા ક્યાં ખુલી? યકૃતમાં. તો જે અંગમાં ખુલે તો એના આધારે એવું નામ પાડ્યું યકૃત નિવાહિકા શિરા. તો આપણે અહીંયા એક આ વિશિષ્ટ પ્રકારનું તંત્ર શીખવાનું છે મનુષ્યમાં, યકૃત નિવાહિકા શિરા તંત્ર, જે યકૃત અને પાચન માર્ગ સાથે જોડાણ દર્શાવે છે. ચલો, હું માનું કે ક્લિયર થઈ ગયું હશે. હવે બીજું એક અહીંયા આપણે શીખવા બેટા વધારાનું હૃદ પરિવહન. કે અહીંયા આપણે જોયું કે ભાઈ પૃષ્ઠમાં ધમની અથવા જે ધમની કાન છે એની અહીંયા બેટા જુદી જુદી શાખા પડી. ભાઈ શરીરના જુદા જુદા અંગોને રુધિર મળી ગયું. ચલો, ફેફસાને પણ અહીંયાથી માનો કે ફુફ્ફુસ પરિવહન મળી ગયું. પણ બેટા હૃદય પણ એક અંગ જ છે. તો હૃદયને રુધિર કોણ પહોંચાડે? તો આરોહી ધમની કાંડમાંથી એક શાખા ઉદ્ભવે જેનું નામ હૃદ ધમની. તો એ હૃદ ધમની એ હૃદયને રુધિર પહોંચાડશે, શુદ્ધ રુધિર. એ હૃદય જ્યારે શુદ્ધ રુધિર પહોંચાડશે તો હૃદયમાંથી જે અશુદ્ધ રુધિર છે પાછું કોણ લઈ જશે? હૃદ શિરા. તો આ જ હૃદ શિરાને મેં તમને કાલે દર્શાવ્યું હતું, ખાસ કરીને થિબેસિયસ વાલ્વ, હૃદ શિરા કોટર. તો આ જે હૃદ શિરા છે એ અશુદ્ધ રુધિર પાછું ક્યાં દાખલ કરશે? તો જમણા કર્ણકમાં દાખલ કરે છે. તો આમ જોવા જઈએ બેટા તો માનવ ખાસ કરીને આપણા શરીરની અંદર બે જ પ્રકારના પરિવહન છે મુખ્ય, એક ફુફ્ફુસ પરિવહન અને એક દૈહિક પરિવહન. પણ આ સિવાય એક વિશિષ્ટ પ્રકારનું જે અહીંયા તંત્ર જોવા મળ્યું, યકૃત નિવાહિકા શિરા તંત્ર. નિવાહિકા શિરા કોને કહેવાય? કે અંગોમાંથી રુધિર સીધું હૃદય તરફ ના લઈ જાય. તો આ તો 10માં વ્યાખ્યા થઈ ગઈ, અંગોમાંથી હૃદય તરફ લઈ જાય તો શિરા. પણ નિવાહિકા શબ્દ કોને કહેવાય? કે અંગોમાંથી રુધિર હૃદય તરફ લઈ જતા પહેલા કોઈ અંગમાં એ ખુલી જાય છે અને જે અંગમાં પ્રવેશે છે તેના આધારેનું નામ પાડવામાં આવે છે યકૃત નિવાહિકા શિરા. ચલો, ક્લિયર થઈ ગયું. તો એવી જ રીતે અહીંયા બેટા એક આવશે હૃદ પરિવહન, જે ખાસ કરીને હૃદયને પણ રુધિર કોણ પહોંચાડે? હૃદ ધમની. અને હૃદયમાંથી રુધિર કોણ બહાર લઈ જાય? હૃદ શિરા. અને એ ક્યાં ખુલે છે? તો જમણા કર્ણકમાં ખુલતું આપણને જોવા મળશે. તો અહીંયા તમે શીખી ગયા કે શરીરના કોઈ પણ અંગમાં જ્યારે રુધિરનો પરિપથ પસાર થાય તો હૃદયમાંથી રુધિર હંમેશા કેટલી વખત પસાર થાય બેટા? 2 વખત પસાર થતું આપણને જોવા મળશે. માટે આપણે એને બેવડું પરિવહન અથવા ડબલ સર્ક્યુલેશન તરીકે હંમેશા તેને દર્શાવી શકાય. તો 2 વખત પરિવહન થયું. ફરીથી સમજી લો કે અગ્ર અને પશ્ચમાં શિરા દ્વારા રુધિર ગયું જમણા કર્ણકમાં, જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં, ચલો દાખલ થયું. ક્ષેપકમાંથી બહાર ક્યાં આવ્યું? ફેફસામાં. એક વખત દાખલ થયું, એક વખત બહાર આવ્યું. ફેફસામાંથી રુધિર ફુફ્ફુસ શિરા દ્વારા પાછું ક્યાં ગયું? ડાબા કર્ણકમાં. ચલો, બીજી વખત દાખલ થયું તો ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં, અને ડાબા ક્ષેપકમાંથી મહાધમની દ્વારા ક્યાં ગયું? શરીરના જુદા જુદા અંગોમાં. તો બીજી વખત બહાર આવ્યું. તો 2 વખત દાખલ થયું અને 2 વખત બહાર આવે છે. તો
તો માટે આવા પ્રકારના પરિવહનને બેવડું પરિવહન અથવા ડબલ સર્ક્યુલેશન તરીકે હંમેશા તેને ઓળખવામાં આવે છે. તો અહીંયા તમે જે ચાર્ટ મેં દર્શાવ્યું છે કે તમે આકૃતિ અથવા ચાર્ટ દોરી નાખો અને એક સ્ક્રીનશોટ તમે લઈ લો.